દરેક લોકો ઈચ્છતા હોય છે કે એમના જીવનમાં માં લક્ષ્મીની કૃપાથી ધન સંપત્તિ આવે. જ્યોતિષશાસ્ત્રમાં સાંજના સમયને માં લક્ષ્મીના આગમન માટેનો સૌથી સારો સમય બતાવવામાં આવ્યો છે. આમ તો હિન્દુ ધર્મમાં દાનનું ઘણું બધું મહત્વ બતાવવામાં આવ્યું છે, પણ ઘણીવાર એ દાન જ અભિશાપ બની જાય છે. એટલા માટે જ સૂર્યાસ્ત પછી અમુક વસ્તુઓનું દાન કરવાની મનાઈ હોય છે, કારણ કે એવું કરવાથી ઘરના લોકોમાં પરસ્પર પ્રેમ ઓછો થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. જેમ કે સૂર્યાસ્ત પછી દૂધનું દાન કરવાથી ચંદ્ર નબળો થાય છે અને ઘરમાં માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. સૂર્યાસ્ત પછી દહીંનું દાન કરવાથી શુક્ર નબળો થાય છે. એનાથી ઘર પરિવારમાં સમૃદ્ધિ ઓછી થાય છે અને દાંપત્ય જીવનમાં પણ સમસ્યા વધે છે. સૂર્યાસ્ત પછી ડુંગળી કે લસણ આપવાથી રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ ઘરમાં પડે છે. એનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એના સિવાય ક્યારે પણ સૂર્યાસ્ત પછી હળદર કે નમકનું દાન પણ ન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ ઓછી થાય છે અને માં લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. જો તમે પણ આવી વાતોનું ધ્યાન રાખતા હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો બધા સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.